નમસ્કાર દોસ્તો, હું પ્રવીણ રાવલિયા આપ સૌનું ગણિત ગાઈડન્સના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એસટીઆઈ છે આમનો 80 દિવસનો જે આપણો માસ્ટર પ્લાન છે એમાં આજે આપણે પહોંચી ગયા છીએ 43મા દિવસે અને આજે આપણે એક નવા વિષયની અંદર પ્રવેશ કરવાનો છે અને વિષય છે કયો રહેવાનો છે તો કે ભૂગોળ. ભૂગોળની અંદર આપણે આજે બે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવાની થશે. એમાંનો એક જે આપણો મુદ્દો રહેવાનો છે આ કયો હશે તો કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ રહેશે અને ફિઝિકલ જીઓગ્રાફીની અંદર બીજો મુદ્દો આપણો રહેવાનો છે આ કયો રહેવાનો છે પૃથ્વીની આંતરિક સંરચના રહેવાનો છે. બંને મુદ્દાઓની આપણે ચર્ચાઓ છે આજના લેક્ચરની અંદર કરવાની થશે. તો શરૂઆત કરીએ આમની લેક્ચરની અને એમાં જે આપણો પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ અક્ષાંશ છે, અક્ષાંશ રિલેટેડ આપણો પહેલો પ્રશ્ન નીકળે છે. વિધાનવાચક પ્રશ્ન છે. આની અંદર કુલ કેટલા વિધાનો આપેલા છે? 3 વિધાનો છે આપેલા છે. સૌપ્રથમ આપણે એમની સૂચના વાંચવાની છે. શું કીધું કે અક્ષાંશ વિશે અક્ષાંશ છે આમના વિશે નીચે આપેલા નિવેદનોમાંથી સાચા નિવેદનો પસંદ કરવાના છે. જે નિવેદન નીચે આપ્યા છે એ નિવેદનમાંથી સાચું નિવેદન આપણે પસંદ કરવાનું છે. એમાં જો અહીંયા અલગ અલગ શું આપ્યા છે, વિધાનો આપ્યા છે. એમાં પહેલું વિધાન એવું કહેવા માંગે છે કે અક્ષાંશો પૂર્વ પશ્ચિમ દિશામાં કાલ્પનિક રેખાઓ છે. અક્ષાંશ એટલે શું તો કે પૂર્વ પશ્ચિમ દિશામાં દોરવામાં આવેલી કાલ્પનિક રેખાઓ છે. આ એક પહેલું વિધાન રહેવાનું છે. બીજા વિધાનમાં શું કીધું કે દરેક અક્ષાંશ રેખા સમાન લંબાઈ ધરાવતી હોય છે. દરેક અક્ષાંશ રેખા છે સમાન લંબાઈની હોવાની છે, આવું વિધાન છે. પછી એવું કીધું છે કે અક્ષાંશ છે, અક્ષાંશ એમાં ગયો તો કે 0 ડિગ્રીને ભૂમધ્ય રેખા પણ કહેવાય છે. તો અક્ષાંશમાં 0 ડિગ્રી છે અને ભૂમધ્ય રેખા પણ કહેવાની છે. આવા 3 વિધાન અહીંયા આપેલા છે. થોડુંક આપણે એમનું સ્પષ્ટીકરણ છે જોઈએ. મેં તમને સમજાવેલું પણ હશે ક્યારેક અને અત્યારે પણ સમજાવું છું કે ભાઈ અક્ષાંશ એટલે શું થવાનું છે તો કે અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી છે એના ઉપર દોરવામાં આવેલી જે આડી કાલ્પનિક રેખા છે એમને આપણે અક્ષાંશ કહીએ છીએ. અને રેખાંશ એટલે શું થવાનું છે તો કે ભાઈ પૃથ્વીની સપાટી છે એના ઉપર દોરવામાં આવેલી ઊભી અર્ધચંદ્રાકાર કાલ્પનિક રેખાઓ છે એમને આપણે રેખાંશ કહીએ છીએ. અક્ષાંશની વાત કરવામાં આવે તો અક્ષાંશ છે એ કઈ બાજુથી કઈ બાજુ હોય છે તો કે આપણે અહીંયા પૂર્વથી પશ્ચિમ લઈ શકીએ. અક્ષાંશ પૂર્વ પશ્ચિમ બાજુમાં હોય છે અને રેખાંશની જો વાત કરવામાં આવે તો રેખાંશ કઈ બાજુ હોય છે તો કે ભાઈ ઉત્તરથી દક્ષિણ બાજુએ તમને જોવા મળશે. રેખાંશ કેવી રીતે ડ્રો કરવામાં આવતા હોય તો કે ઉત્તરથી દક્ષિણ. એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે પૃથ્વીનો ગોળો છે ને, માની લો કે આ પૃથ્વીનો ગોળો છે, આવી રીતે પૃથ્વીનો ગ્લોબ છે. એમાં અહીંયા પૃથ્વીની મધ્યમાં એક રેખા અક્ષાંશ છે, જે અક્ષાંશને આપણે 0 ડિગ્રી કહીએ છીએ. આમને નામ આપવા જાઓ તો શું નામ આપવું? વિષુવવૃત્ત છે આ નામ આપવું. આ વિષુવવૃત્ત છે અથવા તો 0 ડિગ્રી અક્ષાંશ છે. અને આપણે શું છે એ પણ જાણીએ છીએ કે 0 ડિગ્રીની ઉપર જઈએ તો અહીંયા જે ગોળાર્ધ તમને જોવા મળે છે એ ગોળાર્ધને આપણે શું કહીએ છીએ? ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. તો અહીંયા ઉત્તર ગોળાર્ધ છે. અને જો નીચેની બાજુએ જઈએ તો અહીંયા જે તમને ગોળાર્ધ જોવા મળે છે આમને આપણે શું કહીએ છીએ? દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. તો એક ઉત્તર ગોળાર્ધ છે અને બીજો જે ગોળાર્ધ છે આમને આપણે કેવો ગોળાર્ધ કહેવાના છે? દક્ષિણ ગોળાર્ધ કહેવાના છે. એમાં આપણે સૌ એ પણ જાણીએ છીએ કે આ ઉત્તર ગોળાર્ધમાં અહીંયા જે ધ્રુવ છે ને એને આપણે ઉત્તર ધ્રુવ કહેશું અને અહીંયા જે નીચેની બાજુ જે ધ્રુવ છે આમને આપણે શું કહેવાના છે? દક્ષિણ ધ્રુવ કહેવાના છે. તો જે અક્ષાંશ છે, અક્ષાંશ તો આપણે બધાને ખબર છે. અક્ષાંશ કેવી રેખા છે? આડી. એટલે આવી રીતે આમ ડ્રો કરવામાં આવી હશે. આવી જે રેખાઓ છે એને આપણે શું કહેશું? અક્ષાંશ. પણ રેખાંશ છે એ કેવી રેખાઓ છે તો કે ઊભી. એ આ ઉત્તર ધ્રુવમાંથી નીકળતી હશે ને ક્યાં જતી હશે? દક્ષિણ ધ્રુવની અંદર જતી હશે. તો આવી રીતે ઊભી હશે. ઊભી અને કેવી છે? અર્ધચંદ્રાકાર કાલ્પનિક રેખાઓ છે. આમને આપણે શું કહીએ છીએ? રેખાંશ કહીએ છીએ. તો આ અક્ષાંશ અને રેખાંશ છે આપણે ડ્રો કર્યા. પૂર્વથી પશ્ચિમ જતા હોય, આ ઉત્તરથી દક્ષિણ ડ્રો કરવામાં આવતા હોય. હવે જુઓ અહીંયા પેલા એવું કીધું અક્ષાંશો પૂર્વ પશ્ચિમ દિશામાં દોરવામાં આવેલી કાલ્પનિક રેખા છે. તો હું અહીંયા એવું કહી શકું કે આ વિધાન છે ને, આ જે વિધાન છે આને આપણે કેવું ગણાવી શકીએ? સાચું ગણાવી શકીએ. દરેક અક્ષાંશની રેખા સમાન લંબાઈની હોય છે. દરેક અક્ષાંશો છે એ એક સરખી લંબાઈ ધરાવે. એવું છે તો કે ભાઈ નથી. એવું નથી. શા માટે નથી? કારણ કે પૃથ્વીનો આ જે વચ્ચેનો ભાગ છે ને,
વચ્ચેનો ભાગ કેવો હોય તો કે પહોળો. પૃથ્વી વચ્ચેથી પહોળી છે, પછી જેમ જેમ આપણે ઉપરની તરફ જઈએ તો એમનો ભાગ સાંકડો થતો જાય, જેમ જેમ નીચેની તરફ આવીએ ભાગ કેવો થતો જાય, સાંકડો. તો વચ્ચેના ભાગમાં કેવા હશે તો કે અક્ષાંશો હશે એની લંબાઈ વધારે હશે. જેમ જેમ ઉપર જશો લંબાઈ કેવી થતી જશે, ઘટતી જશે. જેમ જેમ નીચે આવો તેમ લંબાઈ કેવી થતી જશે, ઘટતી જશે. આપણે સૌ એ પણ જાણીએ છીએ કે પૃથ્વી ઉપર સૌથી લાંબો અક્ષાંશ છે કયો છે, 0 ડિગ્રી છે, અથવા તો એમને આપણે વિષુવવૃત્ત પણ કહી શકીએ છીએ, જેની લંબાઈ પણ અંદાજિત એવું કહી શકાય 40,075 કિલોમીટર જેટલી આ જે વિષુવવૃત્ત છે આમને શું રહે છે તો કે લંબાઈ પણ રહે છે. એટલે એવું પણ આપણે અહીંયા કહી શકવાના છે. તો આ જે બીજું વિધાન છે એ અહીંયા કેવું સાબિત થાય છે તો કે ખોટું સાબિત થાય છે. અને અક્ષાંશ છે એમાં 0 ડિગ્રી ભૂમધ્યસ્થ રેખા પણ કહેવાય છે, તો સાચી વાત છે, કારણ કે ભૂમધ્યસ્થ સાગર છે એના ઉપરથી પણ આ પસાર થાય છે. આમ જોવા જઈએ તો ખાસ એવું યાદ રાખવાનું થતું હોય કે કયા વૃત્ત છે આ કયા ખંડોમાંથી પસાર થતા હોય, તો આપણા માટે એક વૃત્ત છે અને આપણે કર્કવૃત્ત કહી દઈએ, આનું પરીક્ષામાં પૂછાતું હોય. બીજું વિષુવવૃત્ત કહી દઉં, વિષુવવૃત્ત છે આમનું પણ પરીક્ષામાં પૂછાતું હોય. પછી મકરવૃત્ત કહી દઉં તો મકરવૃત્તનું પણ પરીક્ષાની અંદર પૂછાતું હોય. તો આમ જોવા જઈએ તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. એમાં જો વિષુવવૃત્તની પહેલા આપણે વાત કરી લઈએ તો એક તો કયો ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે. બીજો કયો છે તો કે આફ્રિકા ખંડ છે, કયો આફ્રિકા. અને એક છે ને એશિયા, એમાં દક્ષિણ એશિયા, એશિયાની અંદર કયો વિસ્તાર આવશે, દક્ષિણ એશિયાનો વિસ્તાર આવશે. અને એમાં પણ જે ટાપુ સ્વરૂપે દેશ છે ને આપણા દક્ષિણ બાજુ એ હિન્દ મહાસાગરમાં જે ટાપુ સ્વરૂપના દેશો એ દેશો છે એમાંથી આ પસાર થાય. તો આ 3 ખંડ. અહીંયા ઉત્તર અમેરિકા આવે, કયું આવે છે ઉત્તર અમેરિકા. પછી કયું આવશે તો કે આફ્રિકા આવશે. અને પછી કયું આવવાનું છે તો કે અહીંયા આવવાનું છે એશિયા. તો 3 ખંડ આમાંથી પસાર થાય છે. પછી આની વાત કરું તો દક્ષિણ અમેરિકા આવવાનું છે, પછી કયું આવવાનું છે આફ્રિકા આવવાનું છે. અને પછી વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા આવવાનું છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે, અથવા ઓસેનિયા પણ આપણે એમને કહી શકીએ, ઓસ્ટ્રેલિયા અથવા ઓસેનિયા પણ કહેવાય છે. તો એ આવશે. રેડી? હા 3. તમને પરીક્ષામાં કદાચ એવો પણ પ્રશ્ન ભાઈઓ પૂછી શકે કે કયું વૃત્ત કયો ખંડ એવો છે જેના ઉપરથી 3 વૃત્ત પસાર થાય, તો એ પણ આપણી સામે જ આવી ગયું છે, આફ્રિકા ખંડમાંથી 3 વૃત્ત પસાર થવાના છે. તો અહીંયા ભૂમધ્યસ્થ વાળું આવશે. તો આમાં જવાબ આપણો શું રહેવાનો છે તો કે જવાબ છે એ રહેવાનો છે 1 અને 3. આ કેવું છે, સાચું છે. એટલે જવાબ આપણો અહીંયા રહેશે બી. આ આપણો શું છે, ફાઇનલ જવાબ છે. તો આપણો પહેલો પ્રશ્ન થયો. આવી રીતે તમારા વિધાનવાચક પ્રશ્નો છે એમના જવાબો આપવાના થતા હોય. થોડા ઘણા કોન્સેપ્ટ તમારા ક્લિયર કરવાના થાય. કોન્સેપ્ટ ક્લિયર કરેલ હશે આરામથી આપણે જવાબ અટેન્ડ કરી શકવાના છે. ચાલો આગળ. બીજું અક્ષાંશની વાત કરી છે ભાઈ, તો હવે રેખાંશની વાત કરીએ. રેખાંશ સંબંધિત પ્રશ્ન છે એ જોવાનો થશે. તો જો આમાં આપણે કહેવાતું કે સાચા નિવેદનો છે એમને આપણે શું કરવાના છે, ચકાસવાના છે. તો આ નિવેદનો આપ્યા છે એમાંથી સાચા નિવેદન ચકાસવાના છે. જો નિવેદન શું કહેવા માંગે છે કે રેખાંશ છે ને, રેખાંશ ઉત્તર દક્ષિણ, કઈ ઉત્તર દક્ષિણ દિશામાં દોરવામાં આવતી કાલ્પનિક રેખા છે. ઉત્તર દક્ષિણ દિશામાં દોરવામાં આવતી કાલ્પનિક રેખા છે. જો અહીંયા મેં તમને થોડુંક અહીંયા થોડી વાર પહેલા જ કીધેલું હતું કે જો ઊભી કઈ બાજુ છે, ઉત્તર દક્ષિણ દોરવામાં આવે છે. તો આ વિધાન મને ક્યાંક ને ક્યાંક કેવું લાગે છે, યોગ્ય લાગે છે. એટલે આ યોગ્ય હું કહી દઈશ. દરેક રેખાંશ છે એમની લંબાઈ કેવી હોય છે, સમાન. દરેક રેખાંશની લંબાઈ સમાન હોય ભાઈ. તો અહીંયા જો તમને મેં થોડી વાર પહેલા જ સમજાવ્યું હતું, કયા ધ્રુવમાંથી નીકળે છે, ઉત્તર ધ્રુવમાંથી. કયા ધ્રુવમાં જાય છે, દક્ષિણ ધ્રુવમાં જાય છે. તો બધી ઉત્તર ધ્રુવીય નીકળે, બધી દક્ષિણ ધ્રુવીય જાય. તો એમની લંબાઈ તો કેવી રહેવાની છે તો કે સમાન જ રહેવાની છે. તો અહીંયા સમાન રહેશે. 0 ડિગ્રી રેખાંશ છે, 0 ડિગ્રી રેખાંશ અને ગ્રીનિચ રેખા કહેવાય છે. તો કે ભાઈ સાચી વાત છે, અને 0 ડિગ્રી રેખાંશ છે અને ગ્રીનિચ રેખા પણ કહેશું. આને આપણે એમ કહીએ GML. GML કેવું હોય તો કહી શકાય, અને GMT પણ કહી શકાય. GML એટલે ગ્રીનિચ મેરિડિયન લાઇન, અથવા GMT એટલે ગ્રીનિચ મેરિડિયન ટાઈમ, અથવા ટેક્સ્ટ બુક મુજબ જાઓ તો ગ્રીનિચ મીન ટાઈમ પણ કહેવાય છે. અને ક્યાંથી પસાર થાય છે તો આપણે બધાને ખબર હોવી જોઈએ, લંડન શહેર છે, લંડન શહેરમાંથી પસાર થાય છે. તો યુરોપ ખંડ એમનું લંડન શહેર, ત્યાંથી આ ગ્રીનિચ રેખા છે પસાર થાય છે. આ રેખાની મદદથી વિશ્વનો સમય છે, સમય નિર્ધારિત થાય છે. આખા વિશ્વનો સમય આના આધારે નક્કી થાય છે.
અને આપણે ખબર છે કે ભારતનો સમય છે, ભારતનો સમય કઈ રેખાની મદદથી નક્કી થાય તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ છે, આની મદદથી ભારતનો સમય નક્કી થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભારતનો સમય છે વિશ્વના સમય કરતા 5.5 કલાક કેવો છે તો કે આગળ છે, 5.5 કલાક આપણે સમયમાં આગળ છીએ. આ બધી આપણે ખબર છે. તો આ બધી બાબતો થાય તો અહીંયા જવાબ આપણો રહેવાનો છે ડી. અહીંયા આપણો ડી 1, 2 અને 3 ત્રણેય વિધાન કેવા છે? યોગ્ય રહેવાના છે. ક્લિયર? હા આપણો બીજો પ્રશ્ન. નેક્સ્ટ આગળ જઈએ. ત્રીજો, પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પ્રશ્ન છે આવે છે. તો જો અહીંયા શું કીધું? પૃથ્વીની અંદરની રચના સંબંધિત નિવેદનોમાંથી સાચા નિવેદનો છે એ પસંદ કરવાના છે. જે નિવેદનો આપ્યા એમાંથી સાચા નિવેદન. જો શું કીધું? ભૂપોપડો પૃથ્વીની બહારનું મજબૂત સ્તર છે. આવું છે? તો કે ભાઈ હા છે. જો થોડીક ચર્ચા કરી નાખીએ આપણે. અહીંયા જોઈ લઈએ. આવી જાઓ. આ પૃથ્વી નો ભાગ આ માની લો આવી રીતે. સોરી, હા એને હું 3 ભાગમાં વિભાજિત કરી દઉં. અને 3 ભાગ. આ 0 કિમી, ત્યાંથી 30 કિમી, હા, ત્યાંથી 29 કિમી, 2900 કિમી, હા, અને ત્યાંથી 6300 અહીંયા 71, અમુક જગ્યાએ 70, અમુક જગ્યાએ 71, એવી રીતે 6370 અથવા 6371 પણ આપેલું હોય એ જે આંતરિક સંરચના સુધી છે તે. આને બેઝિકમાં હું એવું કહી દઉં. બેઝિક આ છે ને ઉપરનું ક્રસ્ટ, આ મેન્ટલ અને આ કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. એમાં આના 3 ભાગ પડે. 30 થી 100, 100 થી 700 અને 700 થી 29. એમાં આ ઉપરી મેન્ટલ, આ ઉપરી મેન્ટલ, આ મધ્ય મેન્ટલ અને આ બાહ્ય મેન્ટલ, સોરી નિમ્ન મેન્ટલ. એને શું કહીશ? નિમ્ન મેન્ટલ. હા, આવા ભાગ. અહીંયા 2 ભાગ પાડી. આંતરિક કોર, આંતરિક કોર. આ કેવો છે? બાહ્ય કોર. આ બેઝિક આપણે ડિટેલ છે, આ બધી બેઝિક. એમાં અહીંયા આ સ્થળીય ભાગ હોય. ઉપર કેવો? સ્થળીય. આ મહાસાગરીય ભાગ પણ હોઈ શકે. આ મહાસાગરીય સ્થળીય ભાગ એટલે સ્થળીય પ્લેટ હોય. આ માની લો કે સ્થળીય પ્લેટ છે. જો આ સ્થળીય પ્લેટ, આ સ્થળીય પ્લેટ. આ માની લો કે મહાસાગરીય પ્લેટ, આ મહાસાગરીય, આ મહાસાગરીય પ્લેટ. સ્થળીય અને મહાસાગરીય પ્લેટ. એ 2 પ્લેટને જોડતી સીમા હોય ને, બેયને જોડતી, જ્યાં સ્થળીય અને મહાસાગરીય 2 એકબીજાને મળે એને કહેવાય કોનરાડ સીમા. કેવી? કોનરાડ સીમા. આ કોનરાડ સીમા છે જે બેને જોડે છે એ. અને આ જે તળિયું છે ને, તળિયું આનું, એ સિલિકા અને મહાસાગરનું તળિયું, સિલિકા અને મેગ્નેશિયમ એનું બનેલું હોય. સિલિકા અને મેગ્નેશિયમ. આ ક્રસ્ટનું તળિયું છે ને, સિલિકા અને એલ્યુમિનિયમ નું બનેલું હોય. એલ્યુમિનિયમ, જે સિલિકા અને એલ્યુમિનિયમ છે એનું ક્રસ્ટનું બનેલું હોય. મેન્ટલ છે ને, મેન્ટલ એનું બનેલું એ છે સિલિકા અને મેગ્નેશિયમ નું બનેલું હોય. મેગ્નેશિયમ એનું બનેલું છે. અને કોર છે ને, કોર એ નિકલ અને ફેરસ, નિકલ
અને ફેરસનું બનેલું હોય, ફેરસ. આ બધું પરીક્ષામાં પૂછાય એવું જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધું હું તમને જે કહું છું તે બધું આવું સમજાય તમે? આવું બધું હશે. એમાંથી આ બધા પ્રશ્નો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે પૃથ્વીનો ભૂપોપડો પૃથ્વીની બહારનું મજબૂત સ્તર છે. તો સ્વાભાવિક વાત છે કે એ વાત સાચી જ છે કે કેવું હશે તો કે મજબૂત પોપડું હશે, કારણ કે ઉપરનો ભાગ છે એ મજબૂત હોય, તો આ સાચું છે. મેન્ટલ પૃથ્વીમાં સૌથી વધુ તાપમાન ધરાવતું સ્થળ છે. મેન્ટલ સૌથી વધુ તાપમાન ધરાવતું છે? ન હોય ને. શું કામ ના હોય? કારણ કે એક નિયમ છે. જો એક નિયમ એવો છે કે પૃથ્વી છે ને, પૃથ્વીની જે સપાટી છે ને, સપાટીથી જેમ જેમ અંદર જઈએ, સપાટીથી જેમ જેમ અંદર જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? તાપમાનમાં વધારો થાય છે. સપાટીથી અંદર જતા તાપમાનમાં વધારો થાય. અને એવું કહેવામાં આવ્યું હતું જે તે સમયગાળા દરમિયાન કે દર 32 મીટર હોય ને, 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય. અને આ બધું જોવા જઈએ ને, પૃથ્વીના પેટાળનું તાપમાન જોઈએ ને, પેટાળનું તાપમાન, તો એ તાપમાન છે ને કેટલું છે? 10,000 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું? 10,000 ડિગ્રી સેલ્સિયસ. તો એ મેન્ટલ વચ્ચે છે. મેન્ટલ ક્યાં છે? વચ્ચે. તો ત્યાં વધારે તાપમાન ન હોય. ક્યાં હોવું જોઈએ? તો કે કોરમાં વધારે તાપમાન હોવું જોઈએ, એમાં પણ આંતરિક કોરમાં. એટલે હું એવું કહી દઉં કે આ વિધાન છે ને ભાઈ ખોટું હોવું જોઈએ. સમજાય તમને? એ ખોટું. આંતરિક કોર છે ને સંપૂર્ણપણે ઘન છે. આંતરિક કોર એટલે એ આનું કહે છે. કોનું? જો આ છે ને એ સંપૂર્ણપણે ઘન છે. તો સાચી વાત છે. શું કામ ઘન છે? કારણ કે દબાણના પરિણામે ઘન છે. આપણે પૃથ્વીની આંતરિક સંરચના જાણવાના જે પરિબળો જોવા જઈએ ને ભાઈ, પરિબળ તો બે રીતે આંતરિક સંરચના જાણી શકાય. એક કેવા સ્ત્રોત હોય? પ્રત્યક્ષ. કેવા સ્ત્રોત હોય છે? પ્રત્યક્ષ. એક રીત છે જેને આપણે કેવી રીત કહેવાના છે? તો કે પ્રત્યક્ષ. અને એક કેવી હોય? પરોક્ષ. આવી બે રીત. પ્રત્યક્ષ ની વાત કરવા જઈએ ને તો એમાં એક આવે ખનન. ખનન ની વાત કરું ને તો એમાં ખાણનું ખનન આવે. પછી કોનું ખનન આવે? ખનિજ તેલ છે ને, ખનિજ તેલ, આના કુવાનું ખનન આવે. ખનિજ તેલના કુવાનું ખનન, ખાણ અને ખનિજ તેલના કુવાનું ખનન. અને જો બીજી વાત કરીએ ને તો જ્વાળામુખી લાવા, જ્વાળામુખી લાવા. આ કેવા? તો કે પ્રત્યક્ષ સ્ત્રોત છે. પ્રત્યક્ષ એટલે આપણે શું કરશું તો કે એ જે પરિબળો છે એ પરિબળો જોશું, જાણશું, સમજશું, એટલે ત્યાં સુધી જોવાનું છે ડાયરેક્ટ, એમ ડાયરેક્ટ. અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. તો આવી રીતે શું થશે તો કે આ બે પ્રત્યક્ષ. પરોક્ષમાં છે ને બે ભાગ પડે. એમાં છે ને એક આવે અપ્રાકૃતિક, પછી બીજો આવે પ્રાકૃતિક અને અપ્રાકૃતિક. આવા બે સ્ત્રોતો છે. તો પ્રાકૃતિક, અપ્રાકૃતિક આવા બે સ્ત્રોતો. એમાં અપ્રાકૃતિકમાં છે ને ઘનતા, પછી દબાણ, પછી તાપમાન, આવા ત્રણ. ઘનતા, દબાણ ને તાપમાન. એમાં જે આ દબાણ એવું કહે છે કે પૃથ્વીના ઉપરના સ્તરોનું દબાણ નીચેના સ્તરો ઉપર પડવાથી જેમ જેમ નીચે જઈએ છે તેમ તેમ શું થાય છે તો કે ઘનતામાં વધારો થતો જાય. એટલે એ કેવા સ્વરૂપમાં નીચે જતા 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 ઘન સ્વરૂપમાં થતું જાય. એટલે સાવ નીચે જઈએ ને કેન્દ્રમાં, એટલે ઉપરના સ્તરો દબાણના પરિણામે શું છે તો કે ઘન ફોર્મેટમાં છે. આ બધું ડિટેલમાં હું તમને દબાણમાં સમજાવી શકું જ્યારે પૃથ્વીની આંતરિક સંરચના સમજતા હોય ને ત્યારે. રેડી? તો દબાણ એના માટે જવાબદાર છે, જેનું પરિણામે આંતરિક ભાગ કેવો છે? ઘન. જ્યારે પ્રાકૃતિકમાં વાત કરીએ તો ઉલ્કા લઈ શકીએ. ઉલ્કાની મદદથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ચુંબકીય ક્ષેત્રની મદદથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉલ્કા ચુંબકીય ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષણ બળ છે, આમની મદદથી ગુરુત્વાકર્ષણ બળ છે, આમની મદદથી શું કરવામાં આવ્યો હતો તો કે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ પણ આવવાનું છે. તો અહીંયા શું આવશે? ગુરુત્વાકર્ષણ બળ. આમની મદદથી પણ આ જાણવાનો પ્રયત્ન થયો હતો. ઉલ્કા ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષણ બળ છે, આમની મદદથી. મેન છે ભૂકંપીય તરંગો. કયા રહેવાના છે? ભૂકંપીય તરંગો. આ ભૂકંપીય તરંગો છે, આમની મદદથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો મેન શું રહેવાનું છે? ભૂકંપીય તરંગો રહેવાના છે. તો એના આધારે આપણે શું જાણી શક્યા હતા? પૃથ્વીની આંતરિક સંરચનાઓ છે જાણી શક્યા હતા. તો આ શું થયા? ઉલ્કા ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષણ બળ, ભૂકંપીય તરંગો. આ બધાની મદદથી આપણે પૃથ્વીની આંતરિક સંરચના છે જાણી શકતા હોય છે.
સમજ્યા? તો એ બધા એના માટે જવાબદાર છે. તો અહીંયા આને હું સાચું કહી દઈશ. તો આપણો જવાબ શું આવે છે? 1 અને 3. શું આવે છે? 1 અને 3. તો આપણો જવાબ અહીંયા શું રહેશે? તો કે બી. આ આપણો બી ઓપ્શન. તો આ ત્રીજો પ્રશ્ન આપણો અહીંયા થઈ ગયો ક્લિયર. સમજાય છે? આ ત્રીજો પ્રશ્ન થયો. નેક્સ્ટ આવી જાવ. જો નીચેના નિવેદનો છે, આમાંથી સાચા નિવેદનો તમારે પસંદ કરવાના છે. તો અહીંયા છે ને, જો એવું આપ્યું, લિથોસ્ફિયર, એસ્ટેનોસ્ફિયર. શું આપ્યું છે? લિથોસ્ફિયર, એસ્ટેનોસ્ફિયર ની વાત કરવામાં આવી એટલે થોડુંક આ બધું અઘરું હોય છે, કારણ કે આપણે એસટીઆઈ ની તૈયારી જીપીએસસી ની કરીએ એટલે આવા શબ્દો ક્યાંક જોવા મળશે. તો જો લિથોસ્ફિયર બરાબર પોપડો અથવા સૌથી ઉપરનો આવરણ. લિથોસ્ફિયર એટલે હું તમને એવું કહી દઉં, જો અહીંયા આપણું દોરેલું છે ને એને થોડું હજી ડિટેલમાં લઈ જાઉં, જેના પરિણામ તમને ખ્યાલ આવી જાય. જો આને છે ને કોર વાળો ભાગ, કોર, આ કોર વાળો ભાગ. આને છે ને મૃદાવરણ કહી દઉં. શું કહી દઉં? મૃદાવરણ. આ મૃદાવરણ. રેડી? આને છે ને મેન્ટલ વાળો ભાગ, મેન્ટલ વાળો ભાગ, એને મિશ્રાવરણ કહી દઉં. આ મિશ્રાવરણ. જો આ મિશ્રાવરણ છે, આ મિશ્રાવરણ. રેડી? અને જે કોર વાળો ભાગ છે ને એને ભૂગર્ભ કહી દઉં. ભૂગર્ભ, ભૂગર્ભ, ગર્ભ કહી દઉં. હા, સમજાયું? આ ભૂગર્ભ. હવે એના ઇંગ્લિશમાં થોડુંક અહીંયા હું લખું, જો ઇંગ્લિશમાં લખું તો જો આ જે છે ને આને, હા, આ મૃદાવરણ, એને આપણે કહેશું લિથોસ્ફિયર. શું કહેશું? લિથોસ્ફિયર. આ લિથોસ્ફિયર, આ લિથોસ્ફિયર. પછી અહીંથી 700 સુધી, અહીંથી 700 સુધી, સાવ નીચે સુધી જશું નહીં, 700 સુધી, અહીંયા સુધી. આને આપણે શું કહેશું? એસ્ટેનોસ્ફિયર. આ કયું છે? એસ્ટેનોસ્ફિયર. આ એસ્ટેનોસ્ફિયર આવશે. લિથોસ્ફિયર, એસ્ટેનોસ્ફિયર. પછી આટલું મૂકી દેવાનું. આ આખે આખું છે ને એને આપણે કહીએ બેરીસ્ફિયર. આખાને શું કહેશું? બેરીસ્ફિયર. આ બેરીસ્ફિયર છે. કયું છે? બેરીસ્ફિયર. અને એમાં આજે આ નીચે છે ને, આ સૌથી અંદર, આ સૌથી અંદર છે અને પાયરોસ્ફિયર. પાયરોસ્ફિયર કહેવાય. સ્ફિયર, પાયરોસ્ફિયર સૌથી અંદર છે. તો એ પાયરોસ્ફિયર. તો આમ અલગ અલગ ભાગ પડે. આવા તો એના આધાર જોવાનું છે. તો લિથોસ્ફિયર એટલે મૃદાવરણ છું. લિથોસ્ફિયર એટલે મૃદાવરણ, જે ઉપરનો પોપડો છે. તો આ વાત કેવી થાય છે? તો કે સાચી થાય છે. એ સાચું છે. અહીંયા જો, તો આને આપણે સાચું કહી દઈએ. એસ્ટેનોસ્ફિયર પ્લાસ્ટિક જેવી ધ્રુવણક્ષમ સ્તર છે. જે એસ્ટેનોસ્ફિયર છે ને એ ક્યાં છે? મેન્ટલમાં. અને ત્યાં કેવું હશે? તો કે ન ઘન હોય, ન પ્રવાહી હોય. ત્યાં કેવું હોય? તો કે લિક્વિડ જેવું ફોર્મેટ હોય. એટલે લાવા, મેગ્મા જે કંઈ પણ છે ને એ બધુંનું નિર્માણ ત્યાં થાય. તો એ વાત સાચી છે કે પ્લાસ્ટિક જેવા ધ્રુવણક્ષમ સ્તર છે એ કયા રહેવાના છે? એસ્ટેનોસ્ફિયર છે, એમના રહેવાના છે. પછી એસ્ટેનોસ્ફિયર લિથોસ્ફિયરની નીચે છે તો કે યસ. જો મેં અહીંયા જ કીધું ઉપર લિથોસ્ફિયર, એની નીચે સીધું કયું આવી જાય? એસ્ટેનોસ્ફિયર. તો એની નીચે છે. સાચું છે. તો જવાબ શું આવે? 3. 1 2 3. ત્રણેય સાચા છે. આવી રીતે. તો આ શું થયું? તો કે ત્રણેયની વાત થઈ. નેક્સ્ટ આપણે જોઈએ. જો હવે નેક્સ્ટની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. થોડી જાહેરાત આવી, એટલું બધું સારું સારું કામ કરીએ છીએ, થોડી ઘણી જાહેરાત કરી દઈએ. અને આ જાહેરાતમાં અને આ બધા કાર્યોમાં તમારા બધાએ પણ સાથ સહકાર આપવાની જરૂરિયાત છે. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેવી જોઈએ. વિડીયો જો હજી સુધી લાઇક નથી કર્યો, લાઇક કર્યા વગર તમે જોવો છો તો લાઇક કરી દેવો જોઈએ. તમારા ભાઈઓ અથવા તો તમારા જે મિત્રો છે એ એસટીઆઈની તૈયારી કરતા હોય તો એના સુધી આ વિડીયો શેર પણ કરી દેવો જોઈએ. તો જીપીએસસી એસટીઆઈ 2025-26 એના માટેનો આખો માસ્ટર પ્લાન છે. આમનો જે કંઈ પણ કોર્સ છે એ તમને 60 દિવસની વેલિડિટી માટે કેટલામાં મળશે? ફક્ત ને ફક્ત 2100 રૂપિયાની અંદર મળવાનો છે. તો 2100માં તમને આવો આખો માસ્ટર પ્લાન વાળો કોર્સ તમને મળી જવા પાત્ર છે. ક્યાં મળવાનો છે? તો તમને બધાને ખબર જ છે. પ્લે સ્ટોરની અંદર જવાનું છે, કનેક્ટ ગાઈડન્સ લખવાનું છે એટલે આપણી એપ્લિકેશન મળી જશે. અને સારા સારા ટોપ એજ્યુકેટર દ્વારા તમને ત્યાં શિક્ષણ પણ આપવામાં આવશે. રેડી? પછી જો તમે અર્થશાસ્ત્રમાં તમને ડાઉટ પડતો હોય, સ્પેશિયલ તમારે અર્થશાસ્ત્રનો કોર્સ લેવો હોય તો એ પણ લઈ શકો છો. એ ફક્ત તમને 666 રૂપિયામાં મળી જવાનો છે. ગણેશ સાહેબ તમને અર્થશાસ્ત્ર સારી રીતે ભણાવવાના છે. તો એ અર્થશાસ્ત્ર સ્પેશિયલ કોર્સ લેવાનો છે. પછી જો
તમે જીપીએસસી ક્લાસ 1 2 આદિજાતિ વિકાસ અધિકારી, એસટીઆઈ, રાજ્યવેરા નિરીક્ષક અને કુલ 400 કરતા વધારે જગ્યાઓ છે. આના માટેનો એક આખો એડવાન્સ કોર્સ છે અને એ જે એડવાન્સ કોર્સ છે એ પણ તમે આપણી એપ્લિકેશન ઉપરથી પરચેસ કરી શકવાના છો. એમની વેલિડિટી છે 1 વર્ષની વેલિડિટી રહેવાની છે. આ કોર્સની વિશેષતાઓ છે, ઘણી બધી વિશેષતાઓ છે. ટોપ એજ્યુકેટર તમને ભણાવવાના છે. અહીંયા એજ્યુકેટરોના નામ આપેલા છે, કોણ કોણ કયો કયો સબ્જેક્ટ છે લેવાના છે. તો પ્લે સ્ટોરમાં જઈ અને કનેક્ટ ગાઈડન્સ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. અને જો વાત કરીએ થોડુંક જે કંઈ પણ અગાઉ લીધેલી પરીક્ષા છે એમાં આપણી એપ્લિકેશનમાંથી કેવા કેવા પ્રશ્ન કેટલા પ્રશ્નો નીકળ્યા એ તો અહીંયા સીસી ગ્રુપ બી ની અંદર 41 જેટલા પ્રશ્નો એપ્લિકેશનમાંથી, 19 જેટલા ગ્રુપ એ માં, 60 કરતા વધારે એસટીઆઈ ની અંદર, પીએસઆઈ 2025માં 30 કરતા વધારે, 75 આસિસ્ટન્ટ મેનેજરમાં, પછી એવા ઘણા બધા પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાયેલા છે એપ્લિકેશનમાંથી. તો એમના પ્રૂફ છે. પ્રૂફ માટેના તમને વિડીયો પણ મળી રહેશે જે તમને એપ્લિકેશનમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જે કાંઈ પણ ભણાવેલું હોય તો એમના જે કાંઈ પણ સ્ક્રીનશોટ સાથેના વિડીયો પ્રૂફ છે એ પણ તમને એપ્લિકેશનની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદર મળવાપાત્ર છે, તમે જોઈ શકો છો. તો એ જાહેરાત હતી. હવે ફરી વખત આવી જઈએ આપણા ક્વેશ્ચનો ઉપર. અહીંયા ક્વેશ્ચન અક્ષાંશ રેખાંશનો આવેલો છે કે ભાઈ અક્ષાંશ રેખાંશ અને સમય વિશેના નિવેદનોમાંથી સાચા નિવેદનો તમારે શોધી કાઢવાના છે. દર 1 ડિગ્રીએ રેખાંશનો સમય કેટલો છે? 4 મિનિટ છે. દર 1 ડિગ્રીએ 4 મિનિટ હોય તો કે હોય. તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વી છે શું કરે છે? પૃથ્વી ફરે છે. એ પૃથ્વી ક્યાં ફરે છે? તો કે ધરી ઉપર ફરે છે. એપ્રોક્સિમેટ સમય કેટલો લાગે છે? 24 કલાક લાગે છે. 24 કલાક જેટલો શું થવાનો છે? તો કે સમય લાગવાનો છે ફરવા માટે. પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરવા માટે 24 કલાક જેટલો સમય લાગશે. તો પૃથ્વી ફરે, ધરી ઉપર ફરે, 24 કલાક જેટલો સમય લાગે. અને આપણે બધાને ખબર છે પૃથ્વી કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી તમને પૃથ્વી જોવા મળશે. તો અહીંયા હું એક નાનકડો એવી ત્રિરાશિ મૂકી દઉં કે જો પૃથ્વીને 360 ડિગ્રી ફરવું હોય તો કેટલો સમય લે છે? 24 કલાક લે. તો પૃથ્વીને મારે 1 ડિગ્રી ફેરવવી હોય તો કેટલો સમય લે? તો અહીંયા ત્રિરાશિ આપણે મૂકવા જઈએ તો ત્રિરાશિ કેવી થાય? તો કે 1 ગુણ્યા કેટલા થઈ જશે? 24 ભાગ્યા 360. તો 1 ગુણ્યા 24 ભાગ્યા કેટલા થઈ જવાના છે? 360. અહીંયા છેદ ઉડાડવા થોડાક અઘરા પડી જાય એટલે હું એમને શું કરી દેવાનો છું? તો કે આમને કલાકમાં ટ્રાન્સલેટ કરી દેવાનો છે. જે 24 કલાક છે અને મિનિટમાં ટ્રાન્સલેટ કરી દે, ગુણ્યા 60 કરી દે એટલે મિનિટમાં આવી જશે. હવે જો છેદ ઉડાડું, 0 0 કેવા ગયા? ઉડી ગયા. પછી 6 છાયા છાયા 36 થઈ ગયા અને 6 ચોક કેવા થઈ ગયા? 4. તો જવાબ શું આવ્યો? 4 મિનિટ. તો આવી રીતે 4 મિનિટ 1 ડિગ્રીનો તફાવત છે. અહીંયા 4 મિનિટ. પૃથ્વી 360 ડિગ્રી ફરે એના માટે 24 કલાક લે તો કે હા એ મેં તમને કીધું કે આખું ચક્કર ફરવા માટે 24 કલાક લે. સાચી વાત છે. 15 ડિગ્રીએ 1 કલાક થાય તો કે આ થાય જ ને. જો 15 ડિગ્રીએ 15 ગુણ્યા કેટલા કરવાના? 4. કારણ કે 1 ડિગ્રી કેટલી મિનિટ છે? 4. 15 ગુણ્યા 4 કરો એટલે કેટલો જવાબ આવશે? 60. શું આવે? 60. તો 60 મિનિટ થઈ એટલે 1 કલાક જેટલો સમય થયો તો કે હા થયો. તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? 3. આમાં શું છે? આપેલ 3 વિધાન કેવા છે? સત્ય છે. તો આપણો સમયને રિલેટેડ ક્વેશ્ચન થયો. ત્યાં સમયના પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે. એના માટે 4 મિનિટ ખૂબ જ યાદ રાખવી જરૂરી છે. તો જો અહીંયા નેક્સ્ટ પૃથ્વીની અંદરની રચના નીચેના નિવેદનો છે એમાંથી સાચા નિવેદન તમારે પસંદ કરવાના છે. કોરમાં મુખ્ય આયર્ન અને નિકલનું બનેલું હોય. કોર આયર્ન ને નિકલ. આયર્ન અને નિકલ એટલે લોખંડ અને નિકલ અથવા તો ફેરસ અને નિકલ આપણે કહી શકીએ. રેડી? તો મેં તમને પહેલા જ કહી દીધું. જોઈ લો અહીંયા આપણું સામું જ છે કે જો આ શેનું બનેલું છે? નિકલ ફેરસ એટલે નિકલ અને લોખંડ કહી શકું. આ શેનું બનેલું છે? સિલિકા મેગ્નેશિયમ. આ શેનું બનેલું? સિલિકા એલ્યુમિનિયમ. પછી જો સમુદ્રનું તળિયું છે સિલિકા મેગ્નેશિયમનું બનેલું છે. ઠોસ ખડકો હોય એનું બનેલું હોય છે. બાહ્ય કોર છે ઘન સ્વરૂપે હોય. બાહ્ય કોરની વાત કરી. જો આંતરિકની નહીં, આંતરિક ઘન સ્વરૂપે છે પણ બાહ્ય કોર ઘન સ્વરૂપે નથી ભાઈ. એ ઘન સ્વરૂપે નથી એટલે આ ઘન નો આવે ભાઈ. આમાં છે ને આ એક ખોટું છે. આ શું છે? ખોટું છે. આંતરિક કોર પૃથ્વીનો સૌથી ગરમ ભાગ છે તો કે છે જ ને ભાઈ. મેં તમને પહેલા જ કીધું હતું. જો અહીંયા આવી જાવ હવે. મેં એવું કીધું હતું અંદર જોઈએ એમ તાપમાન વધે છે તો પેટાળમાં તાપમાન 10,000 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. તો આંતરિક કોર તે સૌથી ગરમ છે. સાચી વાત છે. આમાં જવાબ આવવો જોઈએ 1 અને 3. જો અહીંયા શું જવાબ આવવો જોઈએ? તો કે 1 અને 3 જવાબ છે એ આવવો જોઈએ. હા સોરી
ઓકે, અહીંયા શું જવાબ આવવો જોઈએ? 1 અને 3 છે જવાબ આપણા માટે આવવો જોઈએ. તો આ સોરી, એક જ મિનિટ. હા હા, અહીંયા જવાબ શું છે? 1 3. રેડી? ઓકે, નેક્સ્ટ. આ લેવાઈ ગયું છે ને? ઓકે, હા, ડન. નેક્સ્ટ આવી જાઓ હવે. આ 7મો પ્રશ્ન આપણો. નીચેના નિવેદનોમાંથી સાચા નિવેદન, આમાં સાચા નિવેદન ગોતવાના છે. આમાં એવું કીધું, મેન્ટલ પૃથ્વીનો સૌથી મોટી જાડાઈ ધરાવતો ભાગ છે. મને ક્યાંક ક્યાંક એ સાચું લાગે છે. શું કામ? કારણ કે મેં તમને અહીંયા એવું દર્શાવ્યું હતું ને એવું કીધું હતું કે 30 કિમી, કેટલા? 30 થી કેટલા સુધી? તો કે 2900 સુધી શું છે? મેન્ટલ. તો આ મોટો વિસ્તાર થયો કે નહીં? સાચી વાત છે કે નહીં? એ વધારે. તો આમાં મને છે ને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક સાચી લાગે છે કે ભાઈ અહીંયા આવતું હશે. પેલું સાચું છે. પછી જો મોહ વિભાજક કોર અને મેન્ટલ વચ્ચે છે. મોહ છે એ કોર અને મેન્ટલ, કોર ને મેન્ટલ એટલે આ અલગ અલગ લાઈન છે. જો અહીંયા આવું આપણે કીધું હતું ને જ્યારે આવું કે અહીંયા છે ને પેલું છે ને ક્રસ્ટ, આ ક્રસ્ટ, પછી આ શું હતું? મેન્ટલ, આ મેન્ટલ, પછી આ શું હતું? કોર, આ શું હતું? કોર. આવું કીધું હતું. આમ આપણે શું કર્યા હતા? તો અલગ અલગ ભાગ પાડ્યા હતા, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. એમાં છે ને આ બે અલગ પાડતું, આ જે ભાગ છે ને આ ભાગ, આ બે ને અલગ પાડે, ઉપર ક્રસ્ટ ને નીચે મેન્ટલ. આવું કેનાર છે ને એ કોણ હતા? મોહરોવિક. અને અહીંયા કે ઉપર મેન્ટલ ને નીચે કોર, આવું કેનાર હતા ગુટેનબર્ગ હતા. કોણ હતા? ગુટેનબર્ગ. તો અહીંયા ગુટેનબર્ગ અને વાહ કોણ? તો કે મોહરોવિક. તો અહીંયા જો અહીંયા શું કીધું? મોહ વિભાજક કોર અને મેન્ટલ નો આવે. અહીંયા આવું આવે નહીં. આ ગુટેનબર્ગ આવવું જોઈતું. તો શું આવવું જોઈએ? ગુટેનબર્ગ. તો એ આવશે નહીં. પછી જો અહીંયા શું કીધું? ધ્રુવ તરફ ભૂપોપડાની જાડાઈ સામાન્ય રીતે વધારે હોય. ધ્રુવો તરફ ભૂપોપડો છે એની જાડાઈ. ધ્રુવોને એને કઈ લેવા દેવા જ નથી ભાઈ. ધ્રુવ વારે ક્યાં લેવા દેવા? એ તો અક્ષાંશ રેખાંશમાં ધ્રુવ વારે લેવા દેવા છે ને. અહીંયા કેવું હોય? તો કે સમુદ્ર હોય ને, સમુદ્ર, તો કદાચ એવું કહી શકીએ તો કે એની જાડાઈ ઓછી હોય. અને સ્થળીય ભાગ હોય ને, સ્થળીય મહાદ્વીપીય ભાગ, તો પોપડાની જાડાઈ વધારે હોય, એવું કહી શકું. બરાબર? પણ બાકી આ ધ્રુવો આડે કઈ લેવા દેવા છે નહીં. તો આમાં જવાબ શું આવે? આમાં જવાબ આવવો જોઈએ માત્ર 1. શું આવે? માત્ર 1 જવાબ આવશે. અહીંયા માત્ર 1 થશે. આ આપણો 7મો ક્વેશ્ચન. એક જ સાચું, 2 ખોટા છે બાકીના. રેડી? ડન. 8મો આવી જાવ. જો 8માની અંદર શું કહે છે? અક્ષાંશ રેખાંશ રિલેટેડ છે કે નીચલા અક્ષાંશોમાં તાપમાન વધારે હોય. નીચે એટલે કે વચ્ચેના ભાગો છે ત્યાંથી જે વચ્ચેનો જે વિષુવવૃત્ત છે ત્યાં જે નીચેના ભાગો છે એમાં તાપમાન કેવું હશે? વધારે. સાચી વાત છે. એ જે નીચલા ભાગો છે એમાં તાપમાન વધારે હોય. ઊંચા અક્ષાંશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે. એ સાચું છે ને. કારણ કે જો આ પૃથ્વી, એમાં આ વિષુવવૃત્ત, આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત, આ આર્કેટિક વૃત્ત, આ એન્ટાર્કટિકા વૃત્ત, આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, એમાં જો અહીંયા સૂર્યના કિરણો કેવા પડે? આ સૂર્યના કિરણો જો કેવા પડે? સીધા. અહીંયા સૂર્યના કિરણો કેવા પડે? આ ત્રાંસા. અહીંયા નહીવત, અહીંયા નહીવત. તો આ કયો કટિબંધ થયો? ઉષ્ણ. આ કયો થયો? સમશીતોષ્ણ. આ સમશીતોષ્ણ. આ કયો થયો? શીત. સમજ્યા તમે? તો અહીંયા ત્રાંસા પડે. તો સાચી વાત છે. અક્ષાંશની મદદથી વનસ્પતિ અને હવામાનના બેલ્ટો નક્કી થાય છે. વનસ્પતિ અને હવામાન છે એની માહિતીઓ મળે છે. હું તો એમ કહું, હવામાન છે, તાપમાન છે, વાતાવરણ છે, વાતાવરણના તાપમાનની માહિતીઓ મળે છે અક્ષાંશની મદદથી. રેખાંશની મદદથી સમય અને તારીખની માહિતી મળે. અક્ષાંશ રેખાંશ બે ભેરા કરો તો સ્થળની માહિતી મળે. તો અહીંયા સાચું છે. અહીંયા જવાબ આવશે 1 2 3. ત્રણે સાચા છે. રેડી? તો 8મો ક્વેશ્ચન આપણો થયો. ત્યાંથી આગળ જઈએ 9મો. જો શું કીધું છે? ભૂપોપડાના પ્રકારો વિશે નીચેના નિવેદનોમાંથી સાચા નિવેદનો તપાસો. ભૂપોપડાના પ્રકાર છે. જો મહાદ્વીપીય ભૂપોપડો સમુદ્રી ભૂપોપડા કરતા કેવો હોય? પાતળો. આવું હોય? ના હોય ને. મેં હમણાં જ કીધું હતું કે જે સ્થળીય ભાગ હશે ને એ જાડો હશે. સમુદ્રી ભાગ કેવો હશે? તો કે પાતળો હશે. અહીંયા એવું નથી કીધું. અહીંયા એવું કીધું કે ભૂસ્થળીય ભાગ છે ને પાતળો છે, સમુદ્રી ભાગ જાડો છે. તો એવું ના હોય. આ ખોટું છે. આ કેવું છે? ખોટું. જો સમુદ્રી ભૂપોપડો આમાં બેસાલ્ટ મોટા પાયે જોવા મળે. એ વાત સાચી. બેસાલ્ટ બનેલા ખડકો ત્યાં જોવા મળશે. એ સાચું છે. મહાદ્વીપીય ભૂપોપડામાં ગ્રેનાઇટિક ખડકો જોવા મળે. એ સાચું છે. એટલે અહીંયા જવાબ શું આવવાનો છે? તો કે જવાબ છે એ અહીંયા આવશે 2 અને 3. શું આવશે? 2 અને 3. તો આ 2 અને 3 જવાબ આવશે. તો અહીંયા
એવું હોતું નથી અને આ બંને કેવા છે સાચા રહેવાના છે. આ 9મો આપણો પ્રશ્ન થયો. છેલ્લો પ્રશ્ન આજનો આપણો રહેવાનો છે લાસ્ટ ક્વેશ્ચન કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશે નિવેદનો છે આને ધ્યાને લેવાના છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય કોરમાં બને છે. બાહ્ય કોર છે આમાં શું થશે ચુંબકીય ક્ષેત્ર બને છે તો કે સાચી વાત છે બાહ્ય કોરમાં ચુંબકીય ક્ષેત્ર છે એ શું થવાનું છે બનવાનું છે. બાહ્ય કોર દ્રવ લોખંડની ગતિ ને જીઓ ડાયમેનો શું કે છું જીઓ ડાયમેનો કહેશું આ ડાયનેમો અસર સર્જે છે. તો જે બાહ્ય કોર છે ને એમાં જે લોખંડની જે ગતિ છે ને એ શું કરશે તો કે જીઓ ડાયનેમો છે એ સર્જવાની છે. એ પણ એકદમ સાચું છે જીઓ ડાયનેમો અસર થવાની છે. પછી આ પૃથ્વીનો ભૂગોળીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીયનો ઉત્તર ધ્રુવ બંને એક જ હોય. આવું ના હોય કે પૃથ્વીના ગોળામાં ઉત્તર ધ્રુવ છે એ અને ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે બે એક હોય એવું નથી હોતું. એવું શક્ય છે નહીં. તો આમાં પહેલું ને બીજું બે સાચા છે. તો જવાબ શું આવવાનો છે 1 અને 2 આવવાના છે. તો આ ચુંબકીયને રિલેટેડ કે બાહ્ય કોર છે એ ચુંબકીય ક્ષેત્ર છે એ બનવાનું છે તો કે સાચી વાત છે. દ્રવ લોખંડની ગતિ છે આના લીધે જીઓ ડાયનેમો છે સર્જાવવાનો છે તો કે એ પણ સાચી વાત છે. તો એ આપણા જે ક્વેશ્ચન છે અહીંયા થઈ જાય પૂરા. તો આજનો આપણો 43મો દિવસ છે પૂરો થાય જેમાં અક્ષાંશ અને રેખાંશ સંબંધિત અને પૃથ્વીની આંતરિક સંબંધિત માહિતીઓ છે મેળવી છે. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દિવસમાં ભૂગોળની અંદર કંઈક નવા મુદ્દાઓની ચર્ચાઓ કરવાની છે. તો ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત.